પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી અને 28/10/2024થી ગુજરાતની સરકારે બંધ કરી છે, ત્યારે એને પુનઃ ચાલુ કરવા માટે અનેક આંદોલનો થયા અને ગુજરાત સરકારે જૂન 2025માં ફરી ચાલુ કરવા માટેનો પરિપત્ર જાહેર કર્યો હોવા છતાં આજ દિન સુધી કોઈપણ વિદ્યાર્થીના એકાઉન્ટમાં એક પણ રૂપિયાની શિષ્યવૃત્તિ જમા નથી થઈ। ત્યારે અમે આજે કમિશનર શ્રી અને માન્ય મંત્રીશ્રીને મળ્યા છે અને અમે કીધું છે કે દિન 15ની અંદર શિષ્યવૃત્તિ નહીં જમા થાય તો આવનારા દિવસોમાં બધા જ વિદ્યાર્થી વાલીઓને સાથે રાખીને અમે આંદોલન કરીશું। ત્યારે મંત્રીશ્રી અને સચિવશ્રી અમને ખાતરી આપી છે કે દિન 15 સુધીમાં તમારે નહીં આવવું પડે અને શિષ્યવૃત્તિ અમે જમા કરી દઈશું એવું અમને આજે બાહેધરી મળી છે। ઓકે, પ્રક્રિયા દેશના જુદા જુદા રાજ્યોમાં ચાલે છે। કોઈપણ રાજ્યમાં કોઈપણ BLO દ્વારા આત્મહત્યા કરી હોય કે કોઈ BLO આમાં મરણ પામ્યા હોય એવી ઘટના સામે આવી નથી, પણ આજે ગુજરાતમાં 8 જેટલા BLOના મૃત્યુ પામ્યા છે અને એમાં કેટલાક BLO આત્મહત્યા કરી છે। ત્યારે સરકારની જે સિસ્ટમ છે કે દબાણથી કામ કરાવવાની, જેનાથી ઘણા BLO હેરાન થાય છે, પરેશાન થાય છે અને હાર્ટ એટેક જેવી બીમારીથી મૃત્યુ પણ થાય છે। ત્યારે સરકાર આ બાબતે જે SIRની પ્રક્રિયા છે એમાં આ પ્રકારના વોરંટ કાઢે, FIR કરે જેવી પ્રવૃત્તિ ના કરે એવી અમારી સરકારને અપીલ છે। આજે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીએ અમને બેઠકમાં હાજર રહેવાનું ફરમાન કર્યું છે। અમે તે બેઠકમાં હાજર રહેવાના છે, જે ગ્રાઉન્ડ પર પડતી મુશ્કેલીઓ અમે સરકારશ્રીને દર્શાવવાના છે। ઓકે, છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં જે પ્રકારે આજે દારૂ મળે છે, ડ્રગ્સ માટે અમે પણ વર્ષ પહેલાં ભરૂચ કલેક્ટરશ્રીને, SP શ્રીને આવેદનપત્ર આપ્યું હતું। આવકાર ફાર્મામાં 5000 કરોડનું ડ્રગ્સ પકડાયેલું, તે જ પ્રકારે બીજી ઇન્ફિનિટીમાં 2400 કરોડનું ડ્રગ્સ પકડાયેલું, સાયકામાં વેન્ચ્યુલિયર છે એમાંથી પણ 1383 કરોડનું ડ્રગ્સ પકડાયેલું। ત્યારે ડ્રગ્સમાં યોગ્ય કાર્યવાહી કરવાની જગ્યાએ જે સરકાર કામ નથી કરતી, એ જ પ્રકારે અમે ભરૂચમાંથી 35 જેટલા વિડીયો પણ સરકારને આપ્યા હતા કે પોલીસ અધિકારીઓ રેગ્યુલર હપ્તા લેવા જાય છે। અમે કોઈ બધા જ પોલીસ અધિકારીઓ પર આક્ષેપ નથી કરતા, પણ અમુક ટકા પોલીસ અધિકારીઓ રાતોરાત કરોડપતિ અને લાખોપતિ બનવા માટે જે ધંધાઓ કરે છે એમના પર લગામ લાવવી જોઈએ એવું અમે સ્પષ્ટપણે કહીએ છીએ અને એના પર રોક આવી જોઈએ એવી અમારી માગણી છે।